નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી, જેમાં ગુજરાતીઓ મન મૂકીને 9 દિવસમાં માની આરાધના કરી માના ગરબા ગાય છે. જેમાં પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલી ન્યૂ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગર નવરાત્રીના પ્રથમ દિવસે 51 દીકરીઓની પૂજા કરવામાં આવી હતી. જેમાં દીકરીના પરિવારજનોએ દીકરીની પૂજા કરી નવરાત્રી પર્વની શુભ શરૂઆત કરી હતી. નવલી નવરાત્રીની ખેલૈયાઓ રાહ જોઈને બેઠા હતા, જેની શુભ શરૂઆત થઈ ગઈ છે. જેમાં ઠેર ઠેર શેરી ગરબા તેમજ પાર્ટી પ્લોટોમાં ખેલૈયાઓ ધૂમ મચાવ્યો છે. નવરાત્રી પ્રથમ નોરતાની શરૂઆત થતાની સાથે જ પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલ ન્યૂ પાલનપુર વિસ્તારની તિરુપતિ રાજનગર સોસાયટીમાં નવરાત્રીના પ્રથમ દિવસે સોસાયટીના રહીશો દ્વારા 51 દીકરીઓનું પૂજન કરી નવરાત્રી પર્વની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં દીકરીના પરિવારજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે દીકરીઓની પૂજા કરી તેમને કુમકુમ પગલા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. જેમાં સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય, યશવંતસિંહ વાઘેલા, કિરીટભાઈ રાજગોર સહિત મોટી સંખ્યામાં સોસાયટીના લોકોએ જોડાઈ નવલી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી. તિરુપતિ રાજનગર સોસાયટી, જેમાં અમારા પ્રથમ નવરાત્રની શરૂઆત દીકરીઓના પૂજનથી, એ દીકરીઓ બધી અમે શક્તિ સ્વરૂપે સ્વીકારી અને દીકરીઓનું પૂજન કરી અને ખૂબ જ મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો અને બહારથી આવેલા મહેમાનોની હાજરીમાં દીકરીઓનું પૂજન કરી અને આજના નવરાત્રિની શરૂઆત કરી અને મા અંબાની આરાધના દીકરીઓના પૂજન સ્વરૂપે કરી. એમાં સોસાયટીના તમામ રહીશો, સભ્યો દરેકનો ખૂબ જ અગત્યનો ફાળો રહ્યો છે. નવરાત્રિ પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને ખૂબ સારી રીતે જીવી શકાય એ આપણો નવરાત્રિનો સૌથી મોટો ઉત્સવની અહીંયા ઉજવણીની શરૂઆત અમે 51 દીકરીઓની પૂજા વિધિ કરીને આજે કરી રહ્યા છીએ. તમામ લોકો ખૂબ પોઝિટિવ વાઇબ્રેશન સાથે અહીંયા પધાર્યા છે અને 51 શક્તિપીઠ સ્વરૂપ દીકરીઓની પૂજા કરીને આ ગરબાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.